હેલો મિત્રો, વેલકમ બેક. સ્વાગત છે તમારું અમારી એક નવી વિડીયોમાં. તો સૌથી પહેલાં બધા મિત્રોને જય દ્વારકાધીશ, રાધે રાધે. તો અમે આવી ગયા છે રાજકોટ બસ સ્ટોપે. હવે તમને બધાને એમ લાગતું હશે અમે રાજકોટ બસ સ્ટોપે શું કરીએ છીએ. તો ગઈકાલે તો અમે હતા સુરતથી અમે નીકળ્યા રાજકોટ માટે. હું અને મારી યાર મારો ફ્રેન્ડ છે પ્રતાપ. તો રાજકોટ અમે ઉતર્યા, પછી અમે અમારા ફોઈના ઘરે રોકાણા. પછી ત્યાંથી અમારા નવરા ઘરે બેઠા બેઠા પ્લાન બન્યો કે હાલો ભાઈ ઘરે બેઠા બેઠા શું કરીએ કે તો બગદાણા જઈએ. તો હવે અમે રાજકોટ બસ સ્ટોપે બગદાણાની બસની વાટે છીએ. બસ ઓલરેડી 15 થી 20 મિનિટ લેટ છે અને અમે બસની વાટે ઊભા છીએ. હવે જોઈએ બસ ક્યારે આવે છે આપણી. મિત્રો અમારી બસ તો આવી ગઈ છે. હવે જઈએ બસની અંદર, જોઈએ હવે જગ્યા મળે છે કે નહીં બસની અંદર. મિત્રો બસમાં અમે વહી ગયા છે, જગ્યા તો મળી ગઈ એટલે વાંધો નથી, પણ બસ અમારી ઓલરેડી ને 15 થી 20 મિનિટ લેટ છે. હવે જોઈએ હવે ક્યારે ઉપાડે. બગદાણા પૂછતા પૂછતા મને લાગે 9-10 તો વાગી જાય ફાઇનલ. શું કેવું તારું? હા, 9-10 તો લાગી જાય પાક્કા. તો ફાઇનલી મિત્રો હવે બગદાણા પહોંચી ગયા છે અને અત્યારે રાતના વાગી ગયા છે 12:15 અને બહુ ભૂખ લાગી છે પેટમાં. હવે ઉંદરડા દોડવા માંડ્યા છે, કારણ કે અમે બપોરે 3 વાગ્યા અમે રાજકોટની બસમાં બેઠા હતા. તો અમે ક્યાંય અત્યાર સુધી જમ્યા નથી, ક્યાંય નાસ્તો બાસ્તો કંઈ કર્યો નથી. ખાલી મહુવા બસ ઊભી રહી હતી, ત્યાંથી થોડાક સિંગદાણા લીધા ને સિંગદાણા ખાધા હતા અમે. તો હવે જઈએ છે બગદાણા બાપુને ત્યાં મંદિરે. ત્યાં કંઈક પ્રસાદી મળી જાય તો લેવું, કારણ કે સાંભળવામાં તો ઘણું ખરું આવ્યું છે કે બગદાણા બાપુના આશ્રમે આવો ને તમને જમવાનું પ્રસાદ તમને ન મળે એવું ક્યારે બને જ નહીં. કે બગદાણાવાળા બાપાની કૃપા છે અહીંયા. હવે જોઈએ પ્રસાદી અત્યારે મળી જાય તો જમશો. એમ તો મળી જ જાય, કારણ કે સાંભળવામાં તો એવું જ આવે કે 24 કલાક પ્રસાદી ચાલુ જ રહી છે અહીંયા. હવે જઈએ પ્રસાદી લઈએ. અહીંયા બધા હોતા છે, અમારે અહીંયા જ હોવાનું છે. પહેલાં પ્રસાદી લઈ આવીએ અમે. પ્રસાદી પહેલાં લઈ આવીએ એ જ ને. ખાવાનું મળી જવું પડે, હોવાનું મળી જવું પડે, બહુ થઈ ગયું. બધા કેટલા ભક્તો હોતા છે, કેટલા લોકો હોતા છે. અમારે અહીંયા જ હોવાનું છે, ક્યાંક જગ્યા ગોતીને. પ્રસાદી લઈ લઈએ. જોઈ લો મિત્રો, જમવાનું આવી ગયું છે. રાતના અત્યારે 12:30 વાગી ગયા છે, તો એ જમવાનું મળી રહ્યું અમને અહીંયા. જો તો તમે જોઈ શકો છો મિત્રો, આ કેટલું મોટું રસોડું છે. હજારોથી લાખો માણસ તો જોવા જાય ને દિવસમાં આરામથી જમી શકે છે. અને હવે અમે તો જમી લીધું છે, પ્રસાદી લઈ લીધી છે બગદાણાવાળા બાપાની. હવે અમે અહીંયાથી જઈએ છીએ હુવા. એટલે મંદિરે જવાનું તમે વિચારો તો, પણ અત્યારે રાત્રે છે ને બજરંગદાસ બાપાનું મંદિર બંધ છે, એટલે હવે સીધા સવારે દર્શન થાય એના. તો હવે અત્યારે જઈએ છીએ હુવા. અને કાલે હજી અમે ક્યાં જવાનું છે આપણે? ભગુડા અને ઊંચા કોટડા. તો કાલે અમે ભગુડા અને ઊંચા કોટડા જાશું. એ તમને વિડીયોમાં બતાવશું કઈ રીતનું છે ત્યાં કેવી સુવિધા છે, માતાજીનું મંદિર છે, કેમ છે. તો મિત્રો આપણે હવે અત્યારે અહીંયા હુવા આવી ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા કેટલું માણસ સૂતું છે. મિનિમમ જોવા જાય ને તો અહીંયા 500 માણસ તો સૂતું હોય છે. અને અમારી અહીંયા પથારી થઈ ગઈ છે, થેલા મૂકી દીધા છે. થેલાને ઓશિકાના રીતે વાપરવાના છે. થેલા પર માથું નાખીને અહીંયા હોવાનું છે. અને બહાર અત્યારે ને વરસાદ ફૂલ આવે છે. હવે કેમ થાય, વરસાદ આવશે તો કાલે જવા ઊંચા કોટડા ભગોડા ગમે એટલો વરસાદ જોઈએ. હવે કાલે વરસાદ રહી જાય તો સારું, કારણ કે પલળવું તો નથી, કારણ કે હમણાં હજી થોડુંક વાતાવરણ કેવડાવે એવું છે. વરસાદ ન આવે તો સારું છે. અને અહીંયા તમે જોઈ શકો કેટલા માણસ સૂતા છે. અમે હવે હાલો અત્યારે હોવાની તૈયારી કરીએ છીએ, હોઈ જઈએ. અને આવી જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો વિડીયો કેવી લાગી.